ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 14ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ વનસ્પતિઓની અંદર શ્વસનની પ્રક્રિયા. એની અંદર આપણે વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ક્રેબ્સ ચક્ર છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પૂર્ણ કરેલી છે. તો મિત્રો, આપણે જારક શ્વસનના 2 તબક્કાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે. એક તબક્કો ગ્લાયકોલિસિસ અને સેકન્ડ તબક્કો ક્રેબ્સ ચક્ર. તો મિત્રો, ત્યાં આપણે સંપૂર્ણ રીતે બધું જ ભણી ગયા છીએ કે ચોખ્ખા એટીપી કેટલા મળે છે અને કેટલા NADH2 અને FADH2 બને છે તેના વિશેની માહિતી આપણે સંપૂર્ણ રીતે મેળવેલી છે. હવે આજે આપણે જારક શ્વસનનો ત્રીજો તબક્કો જોવાના છીએ. ત્રીજો તબક્કો છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો હવે મિત્રો કે અહીંયા આપણે જોઈએ કે આને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર શોર્ટમાં ETS કહે છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પરથી, અને ઇંગ્લિશમાં એનું બીજું નામ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. આ બે અલગ અલગ છે, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો હવે મિત્રો કે આ શા માટે આવું કહે છે એ પણ આપણે જોવાનું છે. કે આપણે જોયું કે ક્રેબ્સ ચક્ર છે એના અંત સુધીમાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થઈ ગયું છે. ક્રેબ્સ ચક્ર દરમિયાન શું થઈ ગયું છે? ગ્લુકોઝના અણુ તો સંપૂર્ણ વિઘટન થઈ ગયું છે, પરંતુ મિત્રો એમાંથી નિર્માણ પામેલા છે NADH2 અને FADH2. એ હજી કેવા ફોર્મમાં છે? રિડ્યુસ ફોર્મમાં છે. હવે એનું ઓક્સિડેશન થશે ત્યારે આપણું સંપૂર્ણ ઓક્સિડેશન પૂરું થયું એવું કહેવામાં આવે છે. ગ્લુકોઝનું તો ઓક્સિડેશન થઈ ગયું છે, પરંતુ ગ્લુકોઝના ઓક્સિડેશન દરમિયાન આપણને NADH2 મળ્યા છે અને FADH2 મળ્યા છે. હવે જ્યાં સુધી વાતાવરણના ઓક્સિજનની હાજરીમાં એનું ઓક્સિડેશન નહીં થાય ત્યાં સુધી શક્તિ મળતી નથી. અગાઉ પણ આપણે કીધું છે કે શ્વસન દરમિયાન તો ઘણી બધી એટીપી મળે છે. તો ઘણી બધી એટીપી ક્યારે મળે છે? અહીંયા મળે છે કે NADH2 અને FADH2નું વાતાવરણના O2 સાથે વહન થશે, O2 સુધી એનું વહન થઈ એનું ઓક્સિડેશન થશે અને એમાંથી મુક્ત શક્તિ થાય છે. આટલું કાર્ય થશે ત્યારે આપણે કહી શકીએ કે સંપૂર્ણ ઓક્સિડેશન થઈ ગયું છે આપણા ખાદ્ય પદાર્થનું. તો હવે મિત્રો કે આ માટે શું થાય છે કે એના માટે વીજાણુ એટલે કે ઇલેક્ટ્રોન છે અને H+ આયન પ્રોટોન છે એ ઓક્સિજન તરફ વહન થવું જરૂરી છે. અને આની અંદર જે ચયાપચયિક પથ છે, આખી ચયાપચયિક પ્રક્રિયા છે. તો આ ચયાપચયિક પથની અંદર વીજાણુ છે એટલે કે ઇલેક્ટ્રોન છે તે એક વાહકથી બીજા વાહક તરફ પરિવહન પામે છે, એટલે કે સ્થળાંતરિત થાય છે. એટલા માટે એને વીજાણુ પરિવહન તંત્ર અથવા તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર કહે છે. શા માટે આ નામ પડ્યું? કે આ ચયાપચયિક પથ છે, આ ચયાપચયિક પથની અંદર વીજાણુ એટલે કે ઇલેક્ટ્રોન એક વાહકથી બીજા વાહક તરફ ગતિ કરે છે, પરિવહન પામે છે. એટલા માટે તેને વીજાણુ પરિવહન તંત્ર અથવા તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઇંગ્લિશમાં તેને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કહે છે. ઓકે, અને આ ક્રિયા કણાભસૂત્રના અંતઃપટલમાં થાય છે એ પણ આપણે જોશું. હવે મિત્રો કે અહીંયા બીજું નામ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો આ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન શા માટે કહે છે? તો અહીંયા મિત્રો ઓક્સિડેશનની ક્રિયા થાય છે અને એ ઓક્સિડેશનની ક્રિયા દરમિયાન એમાંથી શક્તિ છૂટી પડે છે અને એ શક્તિ છે એ ADPમાંથી ATP બનાવે છે. શું કરે છે? ઓક્સિડેશન થાય છે, NADH2નું અને FADH2નું ઓક્સિડેશન થાય છે. એ ઓક્સિડેશન દરમિયાન એમાંથી શું થાય છે? શક્તિ છૂટી પડે છે અને એ શક્તિ છે તે ક્યાં કામમાં આવે છે? કે ADPમાંથી ATP બનાવવામાં કામમાં આવે છે. અને આ ADP છે, ADP કેવું છે? એડિનોસાઇન ડાઈ ફોસ્ફેટ છે અને ATP એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે. તો આ ADPનું ફોસ્ફોરીકરણ એટલે કે ફોસ્ફોરીકરણ એટલે કે એની અંદર એક ફોસ્ફેટ ઉમેરાય છે, પરંતુ આ ફોસ્ફેટ ઉમેરાય છે ઓક્સિડેશનની શક્તિ દ્વારા ઉમેરાય છે. એટલા માટે એને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કહે છે. સમજાય છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન શા માટે કહે છે? તો ADPનું ફોસ્ફોરીકરણ ઓક્સિડેશનની શક્તિ દ્વારા થતું હોવાથી, ADPનું ફોસ્ફોરીકરણ ઓક્સિડેશનની શક્તિ દ્વારા થતું હોવાથી તેને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કહે છે. અને આ પ્રક્રિયા ક્યાં થાય છે? કણાભસૂત્રના ક્રિસ્ટીના પટલની અંદર થાય છે. તો મિત્રો એ પહેલાં આપણે જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન સમજીએ એ પહેલાં આપણને એક ખબર હોવી જોઈએ કે
કણાભસૂત્રની રચનાની. તો તમારે બધાને કણાભસૂત્રની રચના છે તે વિડીયો સ્ટોપ કરીને 8મા પ્રકરણમાંથી પહેલાં શું કરી લેવાની છે, વાંચી લેવાની છે. તો હવે મિત્રો કે આપણે અહીંયા જોઈએ કે આપણી બુકની અંદર અહીંયા આપેલું છે, હું જરાક તમને અહીંયા ડ્રો કરીને બતાવું છું કે કણાભસૂત્ર નામની અંગિકા છે, બરાબર. કણાભસૂત્રની કેટલા 2 પટલ છે. બહારનું પટલ છે તેને બાહ્ય પટલ કહે છે અને અંદરનું પટલ છે તે કેવું છે, આવું ગળીમય છે અને તેને શું કહે છે, અંતઃપટલ કહે છે. જો અહીંયા કણાભસૂત્રની રચના ખબર હશે ને મિત્રો તો જ અહીંયા છે ને સમજણ પડશે. આટલું ક્લિયર? આ શું છે? આ છે કણાભસૂત્રનું બાહ્ય પટલ. ત્યારબાદ અહીંયા જે આવેલું છે આ છે કણાભસૂત્રનું અંતઃપટલ અને ત્યારબાદ વાત કરીએ કે અહીંયા જે અંતઃપટલની વચ્ચેનો જે આ ભાગ છે તે ભાગને કહે છે આધારક, અથવા તો ઇંગ્લિશમાં આપણે તેને કહીશું મેટ્રિક્સ. ઇંગ્લિશમાં શું કહીશું? મેટ્રિક્સ. આટલું ક્લિયર? હવે મિત્રો કે આપણે જોયું કે ક્રેબ્સ ચક્ર ક્યાં થાય છે? આધારકની અંદર થાય છે. તો NaDH2 અને FADH2 પણ ક્યાં હશે? આધારકમાં હશે. આટલું ક્લિયર થઈ ગયું છે? હવે અહીંયા જે અંતઃપટલ છે એ અંતઃપટલની અંદર આવી રીતે અમુક અંતરે આવા પ્રોટીન એકમો જોડાયેલા જોવા મળે છે, વાહકો. વાહકો એટલે કે જે આપણે જોઈએ કે આ જે હું અહીંયા છે અંતઃપટલ છે તે અંતઃપટલને સહેજ આ બાજુ ઝૂમ કરીને દર્શાવું છું કે તે આવી રીતે લિપિડના દ્વિસ્તરનું બનેલું હશે, કણાભસૂત્રનું અંતઃપટલ. અને આ લિપિડના દ્વિસ્તરની વચ્ચે આવી રીતે શું ગોઠવાયેલા હશે? પ્રોટોન ગોઠવાયેલા હશે, પ્રોટીન. એ પ્રોટીન શું કાર્ય કરે છે? વાહક પ્રોટીન તરીકેનું કાર્ય કરે છે. અને જે NaDH2 છે એનું જ્યારે ઓક્સિડેશન થશે અને એમાંથી જે H+ આયન મુક્ત થાય છે, H+ નું વહન કરે છે. ક્યાં વહન કરે છે? તો અહીંયા જે તમને આ ભાગ જોવા મળે છે આ બાહ્ય પટલ છે અને આ અંતઃપટલ છે. તો આ બાહ્ય પટલ અને અંતઃપટલની વચ્ચે જે અવકાશ જોવા મળે છે તેને આંતરપટલીય અવકાશ કહે છે. અને શું કહે છે? આંતરપટલીય અવકાશ. તો હવે મિત્રો કે અહીંયા આ જે મેં તમને બતાવ્યું છે અને આની સાથે તમે કમ્પેરિઝન કરો તો અહીંયા આપણી બુકની અંદર જે આપેલું છે તો આ જે આપેલું છે આ પટલ આપેલું છે, અંતઃપટલ અથવા તો ક્રિસ્ટી આપેલી છે, બરોબર. સમજો મિત્રો કે આ ભાગ આપેલો છે તે અંતઃપટલનો અથવા તો ક્રિસ્ટીનો આપેલો છે. આ ભાગ છે તે આધારક. આધારક એટલે કયું? આ વચ્ચેવાળું. તો અહીંયા આ ભાગ કયો છે? આધારકનો છે. આ ભાગ કયો છે? ક્રિસ્ટી છે. અને 2 પટલની વચ્ચેનો જે અવકાશ છે તે છે આંતરપટલીય અવકાશ. તો આ રીતે અહીંયા આખી કઈ પ્રોસેસ થાય છે તે આપણે જોવાની છે. તો હવે આપણે શરૂ કરીએ એ પહેલાં આપણી રીતના સમજી લઈએ મિત્રો કે અહીંયા જે કણાભસૂત્રનું જે અંતઃપટલ છે, ક્રિસ્ટી છે, તેની અંદર 5 સંકુલ જોવા મળે છે. કેટલા સંકુલ જોવા મળે છે? 5 સંકુલ. એની અંદર પહેલાં વાત કરીએ સંકુલ નંબર 1. આ છે સંકુલ 1. હવે મિત્રો દરેક સંકુલ છે તેની સાથે ઉત્સેચક જોડાયેલા છે અને ઉત્સેચક અને એને સિવાય સહ ઉત્સેચક જોડાયેલા છે અને જે ઇલેક્ટ્રોન છે તેનું વહન કરે એવું તંત્ર પણ જોડાયેલું છે, એટલે કે વિજાણુગ્રાહક. જેવી રીતે આપણે ફોટોસિસ્ટમ એટલે કે જે પ્રકાશ સંશ્લેષણની અંદર જોયું હતું કે ઇલેક્ટ્રોન કેવી રીતે ફરે છે એક વિજાણુગ્રાહકથી બીજા વિજાણુગ્રાહક તરફ, સેમ પ્રોસેસ અહીંયા એવી જ થાય છે, પરંતુ ખાલી થોડી ઘણી ડિફરન્ટ છે કે અહીંયા જે વાહકો હોય છે તે બદલી જાય છે. જ્યારે ત્યાં આપણે PS2 છે, ત્યારબાદ એમાંથી પ્લાસ્ટોક્વિનોન છે અને ત્યારબાદ ફેરોડોક્સિન છે અને પ્લાસ્ટોસાયનિન છે, આ બધા જે વાહકના નામ હતા એ વાહકના નામ અહીંયા ચેન્જ થઈ જાય છે. બાકી પ્રોસેસ તો એ જ થાય છે કે એક વિજાણુગ્રાહકમાંથી બીજા વિજાણુગ્રાહકની અંદર એના ઇલેક્ટ્રોન શું કરે છે? ગતિ કરે છે, વહન પામે છે. તો મિત્રો અહીંયા સંકુલ 1 છે એ સંકુલની અંદર આવે છે NADH ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક અને એને NADP રિડક્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શા માટે મિત્રો? તો આ NADH ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે તે શું કરે છે કે NADH2 છે તેનું ડિહાઇડ્રોજિનેશન કરે છે, એટલે કે એમાંથી H+ દૂર કરે છે. તો એટલા માટે સંકુલ 1ની સાથે સંકળાયેલો ઉત્સેચક છે NADH ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક. અને એ સિવાય એની સાથે આવે છે FMN અને FES ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ અને FES એટલે કે આયર્ન સલ્ફર કન્ટેનિંગ.
ઓકે, તો આપણે યાદ રાખીશું કે સંકુલ 1 ની અંદર કેનો સમાવેશ થાય છે. તો સંકુલ 1 ની અંદર NADH ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે, FMN અને FES. તો આ એક સંકુલ થયું. ત્યારબાદ સંકુલ નંબર 2 છે. અહીંયા સંકુલ 2 આપેલું છે મિત્રો. તો સંકુલ 2 ની સાથે સંકળાયેલો ઉત્સેચક છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક. હવે શા માટે અહીંયા તો મિત્રો કે સક્સિનેટમાંથી જ્યારે ફ્યુમરેટ બને છે, યાદ કરો TCA સાયકલ કે એની અંદર જે આપણે શું બની ગયું છે, સાઇટ્રિક એસિડ બની ગયું છે. જે સાઇટ્રિક એસિડ બન્યું છે એ સાઇટ્રિક એસિડ છે તેમાંથી આગળ ઓક્ઝેલો એસિટિક પાછું બને છે. એ દરમિયાન સક્સિનેટ છે એ સક્સિનેટ અથવા તો સક્સિનિક એસિડમાંથી જ્યારે ફ્યુમરિક એસિડ બને છે અથવા તો ફ્યુમરેટ બને છે ત્યારે FADH2 ઉત્પન્ન થાય છે. FADH2 ક્યારે ઉત્પન્ન થાય છે? સક્સિનિક એસિડમાંથી ફ્યુમરિક એસિડ બને છે ત્યારે, અથવા તો સક્સિનેટમાંથી ફ્યુમરેટ બને છે ત્યારે. જો ક્રેબ્સ ચક્ર યાદ હશે તો ખબર પડશે. તો એ દરમિયાન FADH2 ઉત્પન્ન થાય છે, એટલે માટે અહીંયા નામ આપેલું છે. એની સાથે ઉત્સેચક સંકળાયેલો છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. ઓકે, હવે મિત્રો કે એની સાથે બીજું પણ સંકળાયેલું છે FES અને FAD. આ બે સહ ઉત્સેચકો છે, FES અને FAD. FES પહેલામાં પણ આવે છે, બીજામાં પણ આવ્યું, અને FAD એટલે કે ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. ઓકે, તો આટલું યાદ રાખીશું. ત્યારબાદ મિત્રો આવે છે સંકુલ નંબર 3. તો અહીંયા સંકુલ 3 આપેલું છે. હવે શા માટે ઉપર નીચે છે પણ હું જ્યારે તમને એક્સપ્લેન કરીશ ત્યારે સમજાવીશ કે સંકુલ 3 ની અંદર કેનો સમાવેશ થાય છે. તો સંકુલ 3 ની અંદર આવે છે સાઇટોક્રોમ B અને C1 અને એની સાથે સાથે FES તો આવે જ છે. અહીંયા તમે જોઈ શકો છો કે સાઇટોક્રોમ B છે, સાઇટોક્રોમ C1 છે અને એની સાથે આવે છે FES. તો આ ત્રીજા નંબરનું સંકુલ થયું. ત્યારબાદ સંકુલ નંબર 4. સંકુલ 4 આપેલું છે સાઇટોક્રોમ C ઓક્સિડેટ ઉત્સેચક. ઉત્સેચક કયો છે? સાઇટોક્રોમ અહીંયા ઉત્સેચક આવે છે ઓક્સિડેટેજ ઉત્સેચક અને એની સાથે આવે છે સાઇટોક્રોમ C. તો આ પણ મિત્રો આપણે યાદ રાખીશું કે જે ચોથા નંબરનું સંકુલ છે તે સંકુલ 4 ની અંદર ઉત્સેચકનું નામ છે સાઇટોક્રોમ ઓક્સિડેજ ઉત્સેચક અને એની સાથે આવે છે સાઇટોક્રોમ A અને A3 સહ ઉત્સેચક તરીકે જેવું કાર્ય કરે છે. A અને A3 તમે આ જોઈ શકો છો. આ છે સાઇટોક્રોમ A અને આ છે સાઇટોક્રોમ A3 અને એની સાથે બે કોપર કેન્દ્ર આવે છે. એક છે કોપર કેન્દ્ર 1 અહીંયા આવેલું છે અને બીજું કોપર કેન્દ્ર અહીંયા છે. તો મિત્રો આ દરેક સંકુલની અંદર કેટલી વસ્તુ આવે છે તે આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ સંકુલ 5 છે. એ સંકુલ 5 એ છે આપણું ATP સિન્થેટેજ ઉત્સેચક. ત્યાં કોણ આવેલું છે? ATP સિન્થેટેજ ઉત્સેચક આવેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. તો આ મિત્રો 5 પ્રકારના સંકુલ ભાગ લે છે. ટોટલ તો મુખ્ય 4 છે, પરંતુ આને પણ આપણે સંકુલની અંદર જ ગણી લેશું. તો ફરીથી રિપીટ કરું છું કે સંકુલ નંબર 1 ની અંદર NADH ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક, FMN અને FES. સંકુલ નંબર 2 છે એની અંદર સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક, FAD અને FES સહ ઉત્સેચક. ત્યારબાદ સંકુલ નંબર 3 ની અંદર ઉત્સેચક આવે છે સાઇટોક્રોમ ઓક્સિડેજ અને એની સાથે સાઇટોક્રોમ B અને C1. ત્યારબાદ સંકુલ નંબર 4 છે એની અંદર પણ સાઇટોક્રોમ ઓક્સિડેજ ઉત્સેચક આવે છે અને એની સાથે સાઇટોક્રોમ A અને A1 અને A3. તો મિત્રો યાદ રાખીશું કે સંકુલ 3 અને 4 ની અંદર સાઇટોક્રોમ ઓક્સિડેજ ઉત્સેચક બંનેમાં સેમ આવે છે. તફાવત શું છે કે 3 નંબરના સંકુલમાં સાઇટોક્રોમ B અને C1 છે, જ્યારે 4 નંબરનું છે ત્યાં A અને A3 છે. ઓકે, અને 5 નંબરનું એટલે તો ખાલી એક ઉત્સેચક જ યાદ રાખવાનો છે, ATP સિન્થેટેજ ઉત્સેચક. તો આ મિત્રો ટોટલ 5 પ્રકારના અહીંયા કોમ્પ્લેક્સ સંકુલ જોવા મળે છે. હજુ પણ એકવાર તમને રિપીટ કરું છું મિત્રો કે સંકુલના નામની સાથે પહેલા નંબરના નામની સાથે કયો ઉત્સેચક હાજર છે અને એ કયો સહ ઉત્સેચક ધરાવે છે તે યાદ રાખવાનું જ છે. પહેલું સંકુલ એની અંદર કેટલી વસ્તુ આવે છે, બીજું સંકુલ કેટલી વસ્તુ આવે છે, દરેક સંકુલનું આ રીતે યાદ રાખવાનું છે. મેં તમને સમજાવી દીધું છે, બુકની અંદર પણ આપેલું છે, પરંતુ મેં જેમ તમને સમજાવ્યું એ રીતે તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો અહીંયા બાજુમાં આપેલું જ છે
કે સંકુલ 1 ઉત્સેચક આપેલો છે અને અહીંયા પણ આપેલું છે FMN અને FES. અહીંયા પણ આપેલું છે, આ 2 3નું છે, આ 2નું છે, આ 4નું છે અને 5મું આપણું એટીપી સિન્થેટેજ ઉત્સેચક કે જે એટીપી બનાવે છે. તો હવે આપણે જોઈએ કે આ NADH2 છે એમાંથી 3 એટીપી બને છે. તો કેવી રીતે 3 એટીપી બને છે? અને જે FADH2 છે એ FADH2માંથી 2 એટીપી બને છે. તો એ કેવી રીતે બને છે એ હવે એ પહેલાં મિત્રો હું તમને કહું છું કે જે NADH2 છે એ NADH2નું ઓક્સિડેશન થવા માટે આ 5માંથી કેટલા સંકુલ જરૂરી છે તે જરાક તમે આ રીતે લખી લેજો. હું શોર્ટમાં લખું છું, તમે તમારી રીતના તમને જેમ સમજાય એ રીતે તમે લખી શકો છો કે NADH2નું ઓક્સિડેશન થઈ અને એમાંથી એટીપી બનવું છે. તો એના માટે આ જે 5 સંકુલમાંથી કયા કયા સંકુલ કાર્યરત છે, એટલે કે તે કામ કરે છે? તો એક તો પહેલા નંબરનું સંકુલ, ત્રીજા નંબરનું સંકુલ, ચોથા નંબરનું સંકુલ અને 5મું કે જે આપણું એટીપી સિન્થેટેજ ઉત્સેચક છે તે. તો યાદ રાખજો કે NADH2ના ઓક્સિડેશનની અંદર બીજા નંબરનું સંકુલ કોઈ ભાગ ભજવતું નથી. એવી જ રીતે FADH2 છે, તો આ FADH2નું ઓક્સિડેશન કરવું છે. તો આ FADH2ના ઓક્સિડેશન માટે કયા કયા સંકુલ જરૂરી છે? તો બીજા નંબરનું સંકુલ, ત્રીજા નંબરનું સંકુલ, ચોથા નંબરનું અને 5મા નંબરનું, એટલે કે આપણું એટીપી સિન્થેટેજ ઉત્સેચક. તો અહીંયા મિત્રો FADH2 છે તેના ઓક્સિડેશન માટે પહેલા નંબરનું સંકુલ કોઈ ભાગ ભજવતું નથી. તો આ IMP છે મિત્રો, યાદ રાખજો. બુકની અંદર એટલું બધું નથી આપેલું, પરંતુ આમ આપેલું છે. ફિગરના આધારે પણ આપણને ખબર પડવી જોઈએ, પરંતુ આપણે લખેલું હોય તો આપણને વધારે સરળતાથી યાદ રહી જાય. ઓકે, તો આટલું મિત્રો આપણે યાદ રાખીશું કે NADH2 છે એની અંદર બીજા નંબરનું સંકુલ ભાગ નથી ભજવતું ઓક્સિડેશનમાં અને FADH2 છે તેમાં પહેલા નંબરનું સંકુલ ભાગ નથી ભજવતું. તો હવે આ NADH2માંથી કેવી રીતે ઉર્જા 3 એટીપી બને છે તે જોવાનું છે અને FADH2માંથી કેવી રીતે 2 એટીપી બને છે તે આપણે જોવાનું છે. તો હવે આપણે ચાલુ કરીએ. હવે મિત્રો અહીંયા આપણે હવે સમજી લીધું છે કે આ કઈ કઈ વસ્તુ ક્યાં છે. તે આધારક છે, કણાભસૂત્રનું આધારક છે. ત્યારબાદ અહીંયા આપેલું છે કણાભસૂત્રી અંતઃપટલ, એટલે કે આ ક્રિસ્ટીનો વચ્ચેનો ભાગ આપેલો છે અને આંતરપટલીય અવકાશ, એટલે કે બાહ્ય પટલ અને અંતઃપટલ વચ્ચેનો અવકાશ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરના સંકુલથી. તો અહીંયા જે યલો કલરનું આપેલું છે તે આપણું સંકુલ નંબર 1 છે, જે ધરાવે છે NADH ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક અને એની સાથે FMN અને FES ધરાવે છે. તો હવે મિત્રો કે આ ક્રિયા દરમિયાન શું થાય છે? તો અહીંયા આધારકની અંદર NADH2 આવેલા હોય છે. અહીંયા આધારકમાં NADH પ્લસ H+, એટલે કે આ રિડ્યુસ NAD છે, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ રિડ્યુસ ફોર્મ છે, આ તેનું ઓક્સિડાઇઝ ફોર્મ છે. હવે આનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન કોણ કરે છે? NADH ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક તેનું ઓક્સિડેશન કરે છે. એનું ઓક્સિડેશન કરે છે તો એના પરિણામે એમાંથી 2 ઇલેક્ટ્રોન શું થાય છે? મુક્ત થાય છે. અને એની સાથે સાથે તે 2H+ ને પણ શું કરે છે? મુક્ત કરે છે, 2H+. આટલું સમજાઈ ગયું. એનું ઓક્સિડેશન થાય છે, 2 ઇલેક્ટ્રોન અને 2H+ મુક્ત થાય છે. હવે મિત્રો કે અહીંયા જે એક ઉત્સેચક છે, ઉત્સેચક અહીંયા હાજર હશે. આવી રીતે આ જે NADH ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે તે આ જગ્યાએ આવી રીતે હાજર હશે અને તે શું કરે છે? તેનું ઓક્સિડેશન કરે છે. હવે એમાંથી છૂટા પડેલા ઇલેક્ટ્રોન છે તેને FMN સ્વીકારે છે. કોણ સ્વીકારે છે? FMN. તો મિત્રો હવે જ્યારે ઇલેક્ટ્રોન FMN સ્વીકારે છે તો એની સાથે સાથે તે H+ છે તેને પણ તે લે છે. શા માટે લે છે? તો મિત્રો કે અહીંયા જે સંતુલન માટે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે તો એને સંતુલિત કરવા માટે તે ધન વીજભારિત પ્રોટોનને પણ એની સાથે લઈ લે છે. હવે એ FMN શું કરે છે? એ ઇલેક્ટ્રોન FES ને આપે છે. હવે જ્યારે આ FES અને FMN છે એના ઇલેક્ટ્રોન અહીંયા યુબિક્વિનોને આપે છે ત્યારે આ H+ છે તેને ક્યાં મુક્ત કરે છે? આંતરપટલીય અવકાશમાં મુક્ત કરે છે. તો એને H+ ક્યાંથી લીધા હતા? H+ આધારકમાંથી લીધા હતા.
ઓકે મિત્રો, હવે અહીંયા આપણે જોઈએ તો H+ એ આધારકમાં એની સંખ્યા અત્યારે વધારે છે, પરંતુ એ જે અંતઃપટલ છે તેને પાર કરી અને આંતરપટેલ અવકાશમાં નહીં આવી શકે, કારણ કે આ પટલ એના માટે અપ્રવેશીલ છે. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થાય છે ત્યારે ઇલેક્ટ્રોનના વહનની દરમિયાન H+ છે તે પણ જે સંતુલન કરવા માટે તેની સાથે જોડાય છે અને પછી તે અહીંયા આંતરપટલીય અવકાશની અંદર તે મુક્ત થઈ જાય છે. તો મિત્રો અહીંયા આટલું આપણે યાદ રાખીશું, ડિટેલ્સમાં નહીં જઈએ કે જ્યારે NADH છે તેનું રિડક્શન થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે. એટલે પહેલાં કેટલા H+ આંતરપટલીય અવકાશમાં આવ્યા? 4 આવ્યા. ક્યાંથી નહીં આવ્યા? આધારકમાંથી નહીં આવ્યા. આટલું ક્લિયર. હવે ત્યારબાદ શું થાય છે કે હવે જે આ FES છે, અહીંયા તમને આખો પ્રવાહ આપેલો છે કે ઇલેક્ટ્રોન યુબિક્વિનોનને આપે છે. હવે આ યુબિક્વિનોન છે તે શું કરે છે કે ઇલેક્ટ્રોન મેળવે છે, તો એની સાથે સાથે એને H+ ની પણ જરૂર પડે છે. તો આ યુબિક્વિનોન H+ પાછા ક્યાંથી લે છે? આધારકમાંથી લે છે. અને હવે એ યુબિક્વિનોન ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન મેળવી અને તમે જોઈ શકો છો કે UQH2, એટલે કે એનું અર્થ એવું કે યુબિક્વિનોન છે તે ઓક્સિડાઇઝ હતું, એટલે કે આ ઓક્સિડાઇઝ ફોર્મમાં છે, હાઇડ્રોજન મેળવી તે રિડ્યુસ ફોર્મમાં થઈ ગયું, એટલે કે અહીંયા બની ગયું યુબિક્વિનોન રિડ્યુસ ફોર્મ, એટલે કે UQH2. હવે આ જે યુબિક્વિનોન છે, હવે એ છે એના એ ઇલેક્ટ્રોન છે તે કેને આપે છે? સંકુલ 3 ની અંદર આપેલા સાયટોક્રોમ B ને આપે છે. તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન છે તે સાયટોક્રોમ B ને આપે છે, પરંતુ એની સાથે સાથે તે H+ છે તેને ક્યાં છૂટા કરી દે છે? જો આ એરો આપેલો છે રેડ કલરનો, આંતરપટલીય અવકાશમાં. ત્યારબાદ આ સાયટોક્રોમ B છે તે FES ને ઇલેક્ટ્રોન આપે છે. FES સાયટોક્રોમ કેને આપે છે? સાયટોક્રોમ C ને આપે છે, સાયટોક્રોમ C3 ને આપે છે. આટલું ક્લિયર. આ સંકુલ 3 ની અંદર આવે છે. હવે મિત્રો કે અહીંયા જે સાયટોક્રોમ C3 છે તે આગળ કેને આપે છે? અહીંયા સંકુલ 2 છે તે આપણે અલગથી જોશું, કેમ કે NAD ની અંદર તેનો કોઈ રોલ નથી. હવે આ સાયટોક્રોમ C છે, એ સાયટોક્રોમ C છે તે મિત્રો કે એકય સંકુલની અંદર એનો સમાવેશ થતો નથી. આ સાયટોક્રોમ C1 છે. અહીંયા સુધીનું સમજાઈ ગયું છે. યુબિક્વિનોને ક્યાંથી મેળવ્યા છે? સંકુલ 1 પાસેથી મેળવ્યા છે. સંકુલ 1 માંથી યુબિક્વિનોનમાં આવે છે. યુબિક્વિનોન સાયટોક્રોમ B ને આપે છે. સાયટોક્રોમ B FES ને આપે છે. ઇલેક્ટ્રોન FES કેને આપે છે? સાયટોક્રોમ C1 ને આપે છે. આટલું ક્લિયર. હવે સાયટોક્રોમ C1 છે તે સાયટોક્રોમ C ને આપે છે. આ સાયટોક્રોમ C છે તે કઈ સંકુલની અંદર એનો સમાવેશ નથી થતો. એક નાનું પ્રોટીન છે જે પટલની બહાર આવેલું છે અને તે વાહક તરીકે કાર્ય કરે છે. કેનું વહન કરાવે છે? ઇલેક્ટ્રોનનું વહન કરાવે છે. કેની વચ્ચે કરાવે છે? તો સંકુલ 3 અને સંકુલ 4 ની વચ્ચે. અહીંયા ગ્રીન કલરનું સંકુલ 3 છે અને આ રેડ કલરનું સંકુલ 4 છે, તેની વચ્ચે ઇલેક્ટ્રોનનું વહન સાયટોક્રોમ C દ્વારા થાય છે. તો તમે આ જોઈ શકો છો કે સાયટોક્રોમ C1 માંથી ઇલેક્ટ્રોન સાયટોક્રોમ C માં આવે છે અને એ સાયટોક્રોમ C ઇલેક્ટ્રોન છે તે અહીંયા સંકુલ 4 ની અંદર લઈ જાય છે. તો આ બે એક જ છે, પરંતુ એની ગતિ દર્શાવેલી છે કે સાયટોક્રોમ C આવી રીતે ગતિ કરી અને એના ઇલેક્ટ્રોન લાવી અને સંકુલ 4 માં આવે છે. તો સંકુલ 4 ની અંદર મિત્રો શું આવેલું છે? કોપર કેન્દ્ર 2 આવેલા છે, સાયટોક્રોમ A અને A3 આવેલા છે. તો એ સાયટોક્રોમ C છે તે પહેલા કોપર કેન્દ્ર 1 ને આપે છે, ત્યારબાદ સાયટોક્રોમ A ની અંદર જાય છે ઇલેક્ટ્રોન. એ દરમિયાન સાયટોક્રોમ A3 ને આપે છે અને સાયટોક્રોમ A3 માંથી તે બીજા કોપર કેન્દ્રને આપે છે. તો આ ક્રિયા દરમિયાન પણ આધારકમાંથી H+ ક્યાં આવે છે? અહીંયા આવે છે, કેમ કે પ્રક્રિયા છે તેને સંતુલિત થવા માટે પ્રોટોનની જરૂર પડે છે. તો આ મિત્રો આધારકમાં પ્રોટોનની શું થઈ જાય છે? ઘટ થઈ જાય છે. એટલા માટે આધારકની અંદર ઋણ વીજભાર હશે, એની pH આલ્કલી હશે, એટલે કે બેઝિક હશે. જ્યારે આંતરપટલીય અવકાશ છે તેની અંદર પ્રોટોનનો ભરાવો થઈ જાય છે, એની pH એસિડિક હશે અને એમાં ધન વીજભાર સર્જાશે. તો હવે અહીંયા મિત્રો કે આપણને પ્રશ્ન પૂછાય કે વિજાણુ ગ્રાહકની અંદર અંતિમ જે ઇલેક્ટ્રોન છે તે કોને મળે છે? તો અંતિમ ઇલેક્ટ્રોન મળે છે સાયટોક્રોમ A3 ને. યાદ રાખજો, સાયટોક્રોમ A3 ને અંતિમ ઇલેક્ટ્રોન મળે છે, પરંતુ અહીંયા જે આ ઇલેક્ટ્રોન છે તે હજી આ વિજાણુ ગ્રાહક કોને આપે છે? તો એ ઇલેક્ટ્રોન છે તે વિજાણુ ગ્રાહક છે તે આપે છે ઓક્સિજનને, અને ઓક્સિજન છે એ ઓક્સિજનની સાથે
2H જોડાય અને બનાવે છે પાણીનું અણુ. તો આવી રીતે એક પાણીનું અણુ શું થાય છે, મુક્ત થાય છે અને H2O બની જાય છે. અને હવે અહીંયા જે આપણા H+ છે તેનો ભરાવો આંતરપટલ અવકાશમાં થઈ ગયો છે. તે H+ ક્યાં જાય છે, એટીપી સિન્થેટેજ ઉત્સેચકની અંદર જશે. એટીપી સિન્થેટેજ ઉત્સેચક 2 ભાગ ધરાવે છે, F0 અને F1. F0 ભાગ અંતઃપટલની અંદર ખૂંપેલો જોવા મળે છે, F1 ભાગ આધારક બાજુ હોય છે. હવે જ્યારે મિત્રો કે આ આખો પ્રોટોનનો ઢોળાંક સર્જાઈ ગયો છે, આપણને ખબર છે, આપણે કેમિઓસ્મોટિક થિયરી જેવી રીતે હરિતકણની અંદર જોઈ છે, સેમ પ્રોસેસ અહીંયા થાય છે. H+ આવી રીતે F0 H+ નું વહન કરાવશે, તેનો માર્ગ બનાવશે અને જે F0 માંથી ત્યારબાદ આગળ આમ બહાર નીકળશે H+, ત્યારે શું થાય છે કે એડીપી છે તે એડીપી અકાર્બનિક ફોસ્ફેટ સાથે જોડાય અને એમાંથી એટીપી બનાવે છે. તો મિત્રો કે આવી રીતે જે પ્રોટોન ચાલક બળ છે તેની મદદથી એટીપીની અંદર ઉર્જાનો સંગ્રહ થાય છે અને આમ એટીપી નિર્માણ પામે છે. તો હવે મિત્રો કે આપણને પ્રશ્ન એ થાય કે 3 એટીપી કેવી રીતે બને છે. તો તમે અહીંયા H+ ની ગણતરી કરો, 4H+ છે, અહીંયા 4 છે, 4 ને 4 8 થયા છે મિત્રો. બીજા 2H+ અહીંયા છે, તો આમ 10H+ છે તે 12 આવે છે. એક NaDH2 નું જ્યારે ઓક્સિડેશન થાય છે ત્યારે જે આધારકમાંથી આ 10H+ આંતરપટલ અવકાશમાં આવે છે અને જે આ H+ છે એ H+ જ્યારે એટીપી સિન્થેટેજ ઉત્સેચકની અંદર વહન પામશે ત્યારે એમાંથી એટીપી બને છે. તો મિત્રો કે યાદ રાખવાનું છે કે એક એટીપી બનાવવા માટે કેટલા પ્રોટોનની જરૂરિયાત છે, તો એક એટીપી બનાવવા માટે 2 પ્રોટોન એટલે કે 2H+ ની જરૂરિયાત હોય છે. તો આવું મિત્રો કે 8 એને જરૂર પડે છે કે જ્યારે 8 વાર આવી રીતે જે 2H+ છે તેનું વહન થશે તો ત્યારે 3 એટીપી બને છે. તો આપણે યાદ રાખીશું. મિત્રો આપણે એ પણ યાદ રાખીશું કે એક NaDH2 દરમિયાન આંતરપટલ અવકાશમાં કેટલા H+ નો ભરાવો થાય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 4 છે, 4 ને 4 8 અને 10. જો આમ આપણે ગણતરી કરવા જઈએ તો મિત્રો જવાબ આવે છે 2.5 આવે છે કે 10H+ જ્યારે આંતરપટલીય અવકાશની અંદર જમા થશે ત્યારે એમાંથી આપણને 3 એટીપી મળે છે. તો તમે 10H+ માંથી 3 એટીપી મળે છે તો આપણે એને ડિવાઈડ કરીએ કે એક કેટલા, તો 2.5 આવે છે, પરંતુ આપણે એને 2 ની સાથે ગણતરી કરીશું કે જે 2H+ છે તેમાંથી એક એટીપી નિર્માણ પામે છે. તો આમ 2H+ નું વહન જ્યારે એટીપી સિન્થેટેજ ઉત્સેચકમાંથી થશે ત્યારે એક એટીપી બને છે. તો આખી પ્રોસેસ થઈ મિત્રો કેની થઈ, NaDH2 નું જ્યારે ઓક્સિડેશન થયું એની ઓક્સિજન ક્યાં જરૂર પડી, અહીંયા ઓક્સિજનની જરૂર પડી. પ્રશ્ન પૂછાય કે અંતિમ વિજાણુ ગ્રાહક છે કે જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરતું જે વિજાણુ ગ્રાહક છે એમાંથી કયા વિજાણુ ગ્રાહકને લાસ્ટમાં ઇલેક્ટ્રોન મળે છે. તો અહીંયા આવશે મિત્રો સાઇટોક્રોમ A અને A3 જો વિજાણુ ગ્રાહકની વાત થાય તો. પરંતુ જો લાસ્ટમાં કોણ ઇલેક્ટ્રોનને સ્વીકારે છે, તો લાસ્ટમાં ઇલેક્ટ્રોનને સ્વીકારે છે ઓક્સિજન. વાતાવરણનો ઓક્સિજન ઇલેક્ટ્રોનને સ્વીકારી અને એમાંથી પાણી બનાવે છે. તો મિત્રો યાદ રાખીશું કે પ્રશ્ન કેનો પૂછ્યો છે તે સૌથી લાસ્ટ એક્સેપ્ટર ઇલેક્ટ્રોનને વિજાણુને ગ્રહણ કરતું ગ્રાહી કોણ છે, ઓક્સિજન છે. પરંતુ જો વિજાણુ ગ્રાહકની અંદર પૂછે તો એની અંદર આવશે સાઇટોક્રોમ A3 કોમ્પ્લેક્સ નંબર 4 ની અંદર. તો મિત્રો આ વાત થઈ કેની થઈ, NaDH2 ની. હવે આપણે વાત કરી FADH2 ની. તો મિત્રો આપણે અહીંયા જોયું કે NaDH2 છે તેની અંદર સંકુલ 2 કોઈ કાર્ય કરતું નથી. હવે જે FADH2 છે તો FADH2 છે તે અહીંયા હાજર હશે. હવે આ FADH2 છે તે FADH2 નું શું થાય છે, ઓક્સિડેશન થાય છે અને એમાંથી બને છે FAD બનશે આધારકની અંદર. ત્યારબાદ એમાંથી બનશે H+ અને ઇલેક્ટ્રોન. ઓકે, હવે એના માટે જવાબદાર ઉત્સેચક છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી આ પ્રક્રિયા થાય છે. ક્રેબ્સ ચક્ર હશે ત્યારે સક્સિનેટ અને ફ્યુમરેટમાંથી જ્યારે સક્સિનેટમાંથી ફ્યુમરેટ બને છે ત્યારે FADH2 બને છે. તો હવે આ જે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક FADH2 નું ઓક્સિડેશન કરે છે મિત્રો. હવે એનું ઓક્સિડેશન કરે છે તો હવે FADH2 માંથી એના જે પ્રથમ જે
ઇલેક્ટ્રોન છે તે કેને મળે છે? FAD ને મળે છે. તો આ પણ મિત્રો આપણે યાદ રાખીશું કે NaDH2નું ઓક્સિડેશન થશે તો પ્રથમ ઇલેક્ટ્રોન ગ્રાહક કોણ બનશે? FMN બનશે જ્યારે NaDH2નું ઓક્સિડેશન થશે ત્યારે, અને જ્યારે FADH2નું ઓક્સિડેશન થશે ત્યારે પ્રથમ ઇલેક્ટ્રોન ગ્રાહક બને છે FAD, અને સંકુલ 2 ની અંદર સંકુલ 1 આમાં કોઈ ભાગ ભજવતું નથી. હવે અહીંયા મિત્રો આ FAD છે તે FAD એના ઇલેક્ટ્રોન FES ને આપે છે. હવે આ FES છે તેના ઇલેક્ટ્રોન યુબિક્વિનોનને આપે છે. યુબિક્વિનોન છે તે ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને સાથે સાથે તે H+ ને પણ આધારકમાંથી લેશે પ્રક્રિયાને સંતુલિત કરવા માટે. હવે આ યુબિક્વિનોન છે તે સંકુલ 3 ની અંદર તે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B ને આપે છે. સાઇટોક્રોમ B FES ને આપે છે. FES આપે છે સાઇટોક્રોમ C1 ને. હવે એ સાઇટોક્રોમ C1 આપે છે સાઇટોક્રોમ C ને. તો આ પ્રોસેસ દરમિયાન જ્યારે યુબિક્વિનોન સાઇટોક્રોમ B ને ઇલેક્ટ્રોન આપે છે ત્યારે H+ ક્યાં મુક્ત થાય છે? આંતરપટલ અવકાશમાં મુક્ત થાય છે. એટલે આધારકનો H+ આંતરપટલ અવકાશમાં આવી ગયો છે. પછીની પ્રોસેસ બધી સેમ કેના જેવી છે? ઉપર છે NaDH નું જો એના જેવી જ છે. આ સાઇટોક્રોમ C છે તે વહન પામી સાઇટોક્રોમ 4 ને આપે છે. અહીંયાથી સાઇટોક્રોમ A અને A3 માં જઈ અને ત્યારબાદ તે વાતાવરણના ઓક્સિજનને આપી અને તેનું H2O માં રૂપાંતરણ થઈ જાય છે. તો હવે પ્રશ્ન આપણને એ થાય કે FADH2 માંથી શા માટે 2 ATP બને છે? તો અહીંયા મિત્રો તમે જુઓ કે આ જે 4H+ અહીંયા આપેલા છે પહેલા સંકુલની પાસે, તો એ 4H+ નહીં આવે. શા માટે નહીં આવે? કારણ કે અહીંયાથી કંઈ ભાગ એનો રોલ છે જ નહીં. આમાં FADH2માં કંઈ રોલ ભજવતું જ નથી. તો એ બાકી નીચે કેટલું વધ્યું? આટલું. તો અહીંયા કેટલા H+ છે? આ 4 છે અને આ 2 છે, 6 છે. તો આ 6 માંથી શું થાય છે? ATP બને છે. તો આમ છે FADH2 છે તેની અંદર 6H+ ભાગ લે છે ATP બનાવવા માટે, અને એમાંથી 2 ATP બનાવે છે. અને મિત્રો કે જે 2H+ છે તે પાણીના અણુ બનાવવામાં ભાગ આવે છે. હવે અહીંયા જો કે વિદ્યુત રાસાયણિક ઢોળાણ સર્જાણું છે. આ બાજુ ધન છે, આ બાજુ ઋણ છે. કેવી રીતે સર્જાણું આપણને ખબર છે. ઢોળાણ તૂટશે એટલે H+ દૂર થશે. H+ ઉત્સેચકની અંદર ગતિ કરશે એટલા માટે ATP નિર્માણ પામે છે. તો આમ એક ATP બનવા માટે 2 H+ ના વહનની જરૂરી છે. આમ એક NaDH2 માંથી 3 ATP કેવી રીતે બને છે તે આપણે જોયું, અને એક FADH2 માંથી કેટલા બને છે? 2 બને છે. એક NaDH2 નું જ્યારે આખું વહન થશે, રિડક્શન થશે, ત્યારે આધારકમાંથી H+ આંતરપટલ અવકાશમાં કેટલા બાર આવે છે? તો 10 આવે છે, અને FADH2 દરમિયાન 6 આવે છે. તો આ બધું જ આપણે યાદ રાખીશું મિત્રો. તો હવે બુકની અંદર આપણે જોઈએ કે કેવું રીતે આપેલું છે તે આપણે આ બધું જ સારી રીતે સમજી લીધું છે. હવે બુકમાંથી આપણે જોઈએ છીએ કે કઈ રીતે પ્રોસેસ આપેલી છે તે. તો શ્વસનની પ્રક્રિયાના હવેના તબક્કામાં NaDH+ જે NAD રિડ્યુસ ફોર્મમાં છે અને FADH2 છે તેની અંદર સંચય પામેલી ઉર્જા મુક્ત થાય છે, એટલે કે છૂટી પડે છે અને ઉપયોગમાં લેવાય છે. અને ત્યારે આપણે શું થાય છે? એમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે કે જ્યારે તેનું ઓક્સિડેશન ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા થાય છે અને ત્યારે H2નું નિર્માણ થાય છે. અને આ H2 છે પાણી બનાવવું છે તો એના નિર્માણ માટે ઇલેક્ટ્રોન છે જે વીજાણુ છે તેની જરૂરિયાત પડે છે. તો આ ઇલેક્ટ્રોન છે તે ઓક્સિજનને પ્રાપ્ત થાય છે. તો મિત્રો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે ઓક્સિજન છે તેને ઇલેક્ટ્રોન મળશે ત્યારે એમાંથી પાણીનો અણુ બને છે. ચયાપચય પરિપથ કે જેના દ્વારા ઇલેક્ટ્રોન એક વાહકથી અન્ય વાહક તરફ જાય છે. હવે જે આખો ચયાપચય પરિપથ છે તેની અંદર ઇલેક્ટ્રોન એક વાહકથી બીજા વાહક તરફ ગતિ કરે છે. તેને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કહે છે. આકૃતિની અંદર આપેલી છે, આપણે આખી સમજી લીધી છે. અને ક્યાં થાય છે? કણાભ સૂત્રના અંતઃપટલમાં થાય છે. અને કણાભ સૂત્રના આધારકની અંદર ટીસીય ચક્ર થાય છે. દરમિયાન NADH અને NADH નિર્માણ પામેલા છે. હવે આ NADH થી નિર્માણ પામતા ઇલેક્ટ્રોન છે તે ઉત્સેચક NADH ડિહાઇડ્રોજિનેઝ સંકુલ 1 દ્વારા ઓક્સિડાઇઝ થાય છે. એટલે એનો અર્થ એવો કે મિત્રો NADH2 નું શું થયું? ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન થઈ એના H+ અને ઇલેક્ટ્રોન મુક્ત થયા છે. સંકુલ 1 દ્વારા પ્રક્રિયા થાય છે અને ત્યારબાદ ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? અંતઃપટલની અંદર આવેલા યુબિક્વિનોન તરફ સ્થળાંતરિત થાય છે. તો એ આપેલું છે યુબિક્વિનોન. સંકુલ 1 નું FMN અને FES આપેલું નથી, આકૃતિમાં આપેલું છે. આપણે ધ્યાન રાખીશું કે કેવી રીતે વહન પામે છે તે.
તો હવે આ 1માંથી ક્યાં જાય છે? યુબિક્વિનોન તરફ જાય છે અને યુબિક્વિનોન છે તે FADH2 એટલે કે સંકુલ 2ના રિડક્શન દ્વારા તેટલા જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. તો મિત્રો અહીંયા યુબિક્વિનોનને બંને પાસેથી ઇલેક્ટ્રોન મળે છે. જો કે અહીંયા તમે જોઈ શકો છો કે આ સંકુલ 1 છે અને આ સંકુલ 2 છે. અહીંયા સંકુલ 1 કોનું રિડક્શન કરે? ઓક્સિડેશન કરે છે, NADH નું કરે છે અને અહીંયા સંકુલ 2 FADH નું કરે છે. તો આ યુબિક્વિનોન છે તે NADHના ઓક્સિડેશનથી ઇલેક્ટ્રોન મેળવે છે અને FADH ઓક્સિડેશનથી પણ ઇલેક્ટ્રોન મળે છે. તો આની અંદર બંને બાજુથી ઇલેક્ટ્રોન આવે છે તે તમે અહીંયા જોઈ શકો છો. પરંતુ મિત્રો એટલું યાદ રાખજો કે અહીંયા જે આ 4H+ છે એમાંથી 2H+ એને કેના મળ્યા છે? NADHના મળ્યા છે અને 2H+ એને કેના મળ્યા છે? FADH2ના મળ્યા છે. તો આ ખાસ મગજમાં રાખજો. ત્યારબાદ હવે આગળ જોવા જોઈએ કે જે યુબિક્વિનોન છે તે બંને પાસેથી એના ઇલેક્ટ્રોન મેળવે છે જે સાઇટ્રિક એસિડ ચક્રમાં સક્સિનિક એસિડનું ઓક્સિડેશન દરમિયાન ઉત્પન્ન થાય છે. એટલે કે FADH2માં ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો સક્સિનિક એસિડ છે. સિટ્રિક એસિડ ચક્રની અંદર જે સક્સિનિક એસિડ છે તેનું ઓક્સિડેશન થાય છે દરમિયાન જ્યારે ફ્યુમરિક એસિડ બને છે, ફ્યુમરેટ બને છે ત્યારે આ એને મળે છે. હવે રિડ્યુસ્ડ યુબિક્વિનોન અથવા તો યુબિક્વિનોલ છે તે ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ તરફ એટલે કે સાઇટોક્રોમ B અને C1 મારફતે સ્થળાંતરિત કરીને તે ઓક્સિડાઇઝ પામે છે. તો પહેલાં યુબિક્વિનોન કેવું હતું? ઓક્સિડાઇઝ હતું. ઇલેક્ટ્રોન મેળવી રિડ્યુસ થઈ ગયું ફરી પાછું એના ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B અને C1ને આપી અને ફરીથી તે ઓક્સિડાઇઝ થઈ જાય છે. એટલે જ્યારે તે ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે તે રિડ્યુસ ફોર્મ બની જાય છે અને એના ઇલેક્ટ્રોન પાછા આપી દે છે ત્યારે તે પાછું ઓક્સિડાઇઝ થઈ જાય છે. તો આ B અને C1 ની અંદર કયું સંકુલ આવે છે? સંકુલ 3 આવે છે. હવે ત્યારબાદ હવે સાઇટોક્રોમ C1માંથી ઇલેક્ટ્રોનનું આગળ શું થાય છે? તો તે સાઇટોક્રોમ C છે તે એક નાનું પ્રોટીન છે જે અંતઃપટલની બાહ્ય સપાટી ઉપર જોડાયેલું હોય છે. રાઉન્ડ કરી જ લેજો. વેરી IMP છે કે સાઇટોક્રોમ C એક નાનું પ્રોટીન છે, કઈ સંકુલની અંદર તે આવતું નથી, અલગ છે, સાવ નાનું પ્રોટીન છે અને ક્યાં આવેલું છે? અંતઃપટલની બાહ્ય સપાટી ઉપર આવેલું છે અને ઇલેક્ટ્રોન છે તેને સંકુલ 3 અને સંકુલ 5ની વચ્ચે સંકુલ 3 અને સંકુલ 4ની વચ્ચે સ્થળાંતરિત કરાવનાર ગતિશીલ વાહકના રૂપમાં કાર્ય કરે છે. તો તમને પ્રશ્ન પૂછાય કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર ચાલક જે વિજાણુગ્રાહક કયું છે અથવા તો વાહક કયું છે? તો સાઇટોક્રોમ C આવશે. કે સાઇટોક્રોમ C ચાલક છે કે તે જે સંકુલ 3 છે તે સંકુલ 3માંથી ઇલેક્ટ્રોન મેળવી અને સંકુલ 4ની વચ્ચે આપે છે. આપણે આકૃતિની અંદર પણ આપેલું છે. જો આ સાઇટોક્રોમ C છે, અહીંયાથી અહીંયા આવે છે, ગતિ કરે છે, ચાલકના સ્વરૂપમાં કાર્ય કરે છે. ત્યારબાદ સંકુલ 5 છે. હવે સંકુલ 4 છે. સંકુલ 4 છે તે સાઇટોક્રોમ C છે તે ઓક્સિડાઇઝ સંકુલ છે અને જેમાં સાઇટોક્રોમ A3 અને 2 કોપર કેન્દ્ર ધરાવે છે. તો સંકુલ 4ની અંદર શું જોવા મળે છે? તો એની અંદર એક ઉત્સેચક છે. ઉત્સેચકનું નામ છે મેં આગળ કહી દીધું છે કે સાઇટોક્રોમ ઓક્સિડાઇઝ ઉત્સેચક આવેલો છે અને એની સાથે સાથે સાઇટોક્રોમ A અને A3 આવેલા છે. આ બધા સહ ઉત્સેચકો અને વિજાણુગ્રાહકો છે અને એની સાથે તે 2 કોપર કેન્દ્ર ધરાવે છે જે આપણને સ્પષ્ટ આકૃતિની અંદર દેખાય છે. હવે મિત્રો આગળ શું થાય છે કે આ લાસ્ટ છે સાઇટોક્રોમ 4 છે તે વિજાણુગ્રાહકની અંદર લાસ્ટ છે. હવે એ કેને આપે છે? એ ઓક્સિજનને આપે છે એના ઇલેક્ટ્રોનો. તો હવે મિત્રો કે જ્યારે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં એક વાહકથી બીજા વાહક સુધી એટલે કે સંકુલ 1 થી સંકુલ 4 દ્વારા પસાર થાય છે ત્યારે એટીપી સિન્થેટેજ છે તે સંકુલ 5 થી યુગ્મિત થઈને એડીપી તેમજ અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા એટીપીનું નિર્માણ કરે છે. તો હવે મિત્રો કે આખું આપણે પરિવહન જોયું કે ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે ક્યાંથી ક્યાં થાય છે? તો સંકુલ 1માંથી સંકુલ 4ની તરફ ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે. તો એ દરમિયાન જે એટીપી સિન્થેટેજ ઉત્સેચક છે તે એટીપી સિન્થેટેજ ઉત્સેચકમાંથી H+ પાછા બહાર નીકળીને આધારકમાં જાય છે. તે દરમિયાન એની જે શક્તિ છે, પ્રોટોન ચાલક બળ છે, તેની મદદથી એડીપી છે તેની સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાય અને એટીપીનું નિર્માણ કરે છે. જે આપણે કેમિઓસ્મોટિક સિદ્ધાંતની અંદર 13મા પ્રકરણની અંદર ભણી ગયા છીએ. સેમ પ્રોસેસ એવી જ અહીંયા થાય છે. હવે આ દરમિયાન સંશ્લેષિત થનારા એટીપી અણુઓની સંખ્યા ઇલેક્ટ્રોન દાતા પર નિર્ભર છે. એટલે કે કેટલા ઇલેક્ટ્રોન એને દાનમાં મળે છે એની ઉપર ઇલેક્ટ્રોન છે એના જે કેટલું દાન કરે છે, કેટલા ઇલેક્ટ્રોનનું, એના આધારે એટીપી છે તે નિર્માણ પામે છે. જો વધારે ઇલેક્ટ્રોનનું દાન થાય તો એની સાથે વધારે પ્રોટોન પણ શું આવે? આધારકમાંથી ના આવે. સમજાય છે? જો 4 ઇલેક્ટ્રોન છે તે 4 ઇલેક્ટ્રોન જો દાન કરતા હોય તો શું થાય કે 4H+ એ બહાર આવે.
તો 4H+ બહાર આવશે તો એવી રીતે એને વધારે H+ મળશે, તો એમાંથી ATP પણ વધારે નિર્માણ પામશે. તો આમ ATP અણુ છે તે કેટલા બને છે, કેટલા નિર્માણ પામે છે, તો એ કેના ઉપર આધાર રાખે છે? ઇલેક્ટ્રોન દાતાની સંખ્યા ઉપર આધાર રાખે છે. અને NADHના એક અણુના ઓક્સિડેશનથી ATPના 3 અણુ નિર્માણ પામે છે. અંડરલાઇન કરી લેજો કે એક NADH2નું ઓક્સિડેશન થશે એટલે 3 ATPના અણુ બને છે. અને જ્યારે FADH2 છે તે એક FADH2નું ઓક્સિડેશન થશે ત્યારે એમાંથી 2 ATPના અણુ બને છે. કેવી રીતે મેં તમને કહી દીધું છે આગળ H+ની ગણતરીના આધારે. જો કે શ્વસનની જારક પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં જ પૂરી થાય છે. હવે શ્વસનની જારક પ્રક્રિયા છે તે કેની હાજરીમાં પૂરી થાય છે? ઓક્સિજનની હાજરીમાં જ પૂરી થાય છે. ઓક્સિજન વગર આ પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયાના અંતિમ ચરણની અંદર ઓક્સિજનની ભૂમિકા સીમિત છે. જો કે ઓક્સિજનની હાજરી કેવી છે? અતિ આવશ્યક છે. શા માટે? તો કારણ કે આ સમગ્ર તંત્રમાંથી જે H2 છે, જે હાઇડ્રોજન છે, તેને મુક્ત કરીને સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરે છે. તો આ કાર્ય કોનું છે? ઓક્સિજનનું છે. કે ઓક્સિજનની હાજરી જરૂરી છે કારણ કે સમગ્ર પ્રક્રિયાની અંદર જે હાઇડ્રોજન છે તેને તે મુક્ત કરે છે અને આખી પ્રક્રિયાનું તે સંચાલન કરે છે. ઓક્સિજનની અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં કાર્ય કરે છે. ઓક્સિજન છે તે અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં તે કાર્ય કરે છે. અને જે ફોટોફોસ્ફોરાયલેશન કરતા વિરુદ્ધ જ્યાં પ્રોટોન ઢાળ છે તેના નિર્માણમાં પ્રકાશ ઉર્જાનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન માટે થાય છે. પરંતુ અહીંયા વાત કરીએ તો શ્વસનની આ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન દ્વારા ઉર્જાની પૂર્તિ થાય છે અને જેના ફળ સ્વરૂપે આ કારણથી થતી ક્રિયાવિધિને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહે છે. તો મિત્રો કે આગળ આપણે જોયું કે કેમિઓસ્મોટિક સિદ્ધાંતની અંદર જે પ્રકાશ સંશ્લેષણ છે અહીંયા જે ATP બને છે તો એ ATP કેના આધારે બને છે? પ્રકાશ ઉર્જાને આધારે. આખી આપણને પ્રોસેસ ખબર છે કે પ્રકાશ ઉર્જાને આધારે શું થતું હતું કે ઇલેક્ટ્રોનનું એક વાહકથી બીજા વાહક તરફ વહન થતું હતું અને પ્રોટોનનો ઢાળ સર્જાતો હતો. તો એના માટે પ્રકાશ ઉર્જાની હાજરી જરૂરી છે. પરંતુ અહીંયા પ્રોસેસ એવી જ થાય છે પરંતુ એનાથી વિરુદ્ધ છે. એટલે કે અહીંયા પ્રકાશની હાજરી નથી પરંતુ અહીંયા શ્વસનની પ્રક્રિયા છે અને એની અંદર કેના દ્વારા આખી પ્રોસેસ થાય છે? ઓક્સિડેશન અને રિડક્શન દ્વારા. તો આપણે યાદ રાખીશું કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન હરિતકણની અંદર ATP જે નિર્માણ પામે છે, NADH2 નિર્માણ પામે છે, તે ATP અને NADH2 છે તે પ્રકાશ ઉર્જાને આધારે નિર્માણ પામે છે. પરંતુ શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાને આધારે પૂર્ણ થાય છે અને એના પરિણામે આ પ્રક્રિયાને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહે છે કે ઓક્સિડેશન થવાથી ATP બને છે. એટલા માટે તેને શું કહે છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહે છે. મિત્રો અહીંયા જે પ્રક્રિયા છે તે થતી જોવા મળે છે અને NADH2 છે તેનું પ્રથમ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર FMN છે. FADH2 છે તેનું પ્રથમ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર કોણ છે? FAD છે. અને લાસ્ટ વિજાણુગ્રાહક એ A3 છે અને લાસ્ટમાં ઓક્સિજનને મળે છે. તો મિત્રો અહીંયા ઓક્સિજનની હાજરી જરૂરી છે, અતિ આવશ્યક છે. આવી રીતે મિત્રો કે એક NADH2માંથી 3 ATP મળે છે અને એક FADH2માંથી આપણને 2 ATP મળે છે. મિત્રો આખી પ્રોસેસ મેં સમજાવી દીધી છે. હજી પણ મિત્રો આગળ આપણે જોવા જઈએ તો થોડું ઘણું બાકી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું અને એની સાથે આપણે 3D એનિમેશન પણ જોશું. લેક્ચર લાંબો થઈ ગયો છે. આ લેક્ચરની જે એનિમેશન છે તે હું તમને આના પછીના લેક્ચરમાં બતાવીશ. હજી આપણે થોડું ઘણું બાકી છે કે કેવી રીતે ATP સિન્થેટેજ કાર્ય કરે છે તે. જોકે આપણે હરિતકણની અંદર જે પ્રોસેસ થાય છે તે જોઈ ગયા છીએ. સેમ એવી જ પ્રોસેસ છે. જો તમે ત્યાં સમજી લીધી હશે તો અહીંયા તમને સમજવામાં એકદમ સહેલી રહેશે કારણ કે ત્યાં થાઇલેકોઇડના પટલની અંદર પ્રોસેસ થતી હતી. અહીંયા આજે અંતઃપટલ ક્રિસ્ટીમાં પ્રોસેસ થાય છે. તો મિત્રો આજે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર બાકીનું અધૂરું છે તે આપણે કમ્પ્લીટ કરીશું. દરેક વસ્તુ સારી રીતે તૈયાર કરવાની છે. કેટલા કોમ્પ્લેક્સ છે, કયા ઉત્સેચક સંકળાયેલા છે, સહઉત્સેચક કયા સંકળાયેલા છે, NADH2ના રિડક્શનમાં કેટલા ભાગ લે છે, FADH2માં કેટલા લે છે, કેટલા પ્રોટોન અંતઃપટલમાં આવે છે, તો બધું જ વસ્તુ છે તે સારી રીતે તૈયાર કરવાની છે. હવે એ પહેલાં મિત્રો આપણને પ્રશ્ન થાય એનો જવાબ અહીંયા આજે આપી દઉં છું 2 જ મિનિટમાં. કે આપણને એમ થાય કે આ જે NADH2 છે તેનું ઓક્સિડેશન થઈ ગયું છે, ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા છે. તો હવે એ ઇલેક્ટ્રોન સીધા ઓક્સિજન સ્વીકારીને ડાયરેક્ટ જ શા માટે તે એનું ઓક્સિડેશન ના થાય?
તો મિત્રો આવું ના થાય. શા માટે ના થાય કે હું તમને એક ઉદાહરણ આપું છું કે તમે આવી રીતે કોઈ પણ પગથિયા ઉપર ઊભા છો, સીડી છે, સીડી ઉપર ઊભા છો ને આ પહેલું પગથિયું છે ને તમારે લાસ્ટ છેલ્લા પગથિયા આવું છે, તો તમે ડાયરેક્ટ પગથિયા ઉતરા વગરના નીચે તમે કૂદો તો શું થાય? આપણને લાગે છે, આપણને વાગે છે. શા માટે વાગે છે? તો એની અંદર આપણે લગાવી શકીએ ત્યારે તમારી જે પહેલા પગથિયે ઉર્જા વધારે છે, સ્થિતિ ઉર્જા વધારે છે, તમે નીચે આવો છો તો તમારી સ્થિતિ ઉર્જા ઘટી જાય છે, તો વધારે ઉર્જામાંથી તમે ઓછી ઉર્જામાં આવો છો એટલા માટે તમને લાગે છે. તો સેમ પ્રોસેસ મિત્રો અહીંયા એવી જ થાય છે કે ઓક્સિજન છે તેની પાસે રેડોક્સ પોટેન્શિયલ કેવો છે? એકદમ ધન છે. ઓક્સિજન પાસે રેડોક્સ પોટેન્શિયલ ધન છે, જ્યારે NaDH2 છે તેનો રેડોક્સ પોટેન્શિયલ ઋણ છે. તો જ્યારે તેનું ઓક્સિડેશન થશે ને ડાયરેક્ટ તે જે ઓક્સિજનને આપશે તો એના કારણે જે પટલ છે તે તૂટવાની પણ શક્યતા રહેલી જોવા મળે છે અને આખી પ્રક્રિયા છે તે નુકસાનકારક હોય છે. એટલા માટે ડાયરેક્ટ જે NaDHના જે ઓક્સિડેશન થઈ અને એના ઇલેક્ટ્રોન ઓક્સિજનને મળતા નથી અને આવી રીતે વિજાણુગ્રાહકમાંથી પસાર થાય છે. અને આ વિજાણુગ્રાહક છે તેની અંદર અલગ અલગ એની જે ક્ષમતા હોય છે રેડોક્સ પોટેન્શિયલની, તો એ પણ આપણે યાદ રાખીશું કે જે સ્ટાર્ટિંગવાળા જે આગળ આવેલા છે વિજાણુગ્રાહક તેની પાસે ઋણ રેડોક્સ પોટેન્શિયલ છે અને જેમ જેમ આગળ વધતા જોઈએ છે તેમ તેમ એની પાસે ધન રેડોક્સ પોટેન્શિયલ છે. તો આ મગજમાં બેસાડી દેજો કે શા માટે આવું થાય છે તેમ. NaDH2થી આગળ છે કોમ્પ્લેક્સ 1 થી કોમ્પ્લેક્સ 5 તરફ જઈએ છે તો એ દરમિયાન આગળના ઋણ વીજભારિત રેડોક્સ પોટેન્શિયલ છે અને પાછળ ધન વીજભારિત છે. તો ઋણમાંથી ડાયરેક્ટ ધનની અંદર આવીએ તો શું થાય? આખો ધડાકો થાય. એટલા માટે ઓછું કરતા જઈએ અને આગળ આવતા જઈએ, સીડીના પગથિયા કંઈક ઉતરતા જઈએ, તો સેમ પ્રોસેસ અહીંયા એ જ ટાઈપની છે. ઓકે મિત્રો, તો આ બધું તૈયારી કરવાની છે. સારી રીતે તૈયારી માટે ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું, જે બાકીનું થોડુંક બાકી છે એના સાથે. તો ત્યાં સુધી બધાએ સારી રીતે તૈયારી કરવાની છે મિત્રો. ઓકે, થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે.